નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે 2022ના કેટલાક અગત્યના કરંટ અફેર્સ વિશે વાત કરીશું. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો જોઈએ. તો મિત્રો, તાજેતરમાં કેવડિયા રેલવે સ્ટેશનનું નામ બદલીને કયું નામ રાખવામાં આવ્યું છે? તો જવાબ છે નર્મદા નગર. તાજેતરમાં પંડિત બિરજુ મહારાજનું 83 વર્ષની વયે નિધન થયું છે. તેઓ કયા નૃત્યના પ્રસિદ્ધ નૃત્યકાર હતા? તો જવાબ છે કથક. કથક કયા રાજ્યનું લોકપ્રિય નૃત્ય છે? તો જવાબ આવશે ઉત્તર પ્રદેશ. ઇન્ડિયા ઓપન 2022 અથવા તો યોનેક્સ સનરાઇઝ ઇન્ડિયા ઓપન 2022માં મેન્સ સિંગલનું ટાઇટલ કોણે જીત્યું છે? તો જવાબ છે શ્રી લક્ષ્ય સેને. ઇન્ડિયા ઓપન 2022માં વિમેન સિંગલ્સનું ટાઇટલ કોણે જીત્યું છે? તો જવાબ છે સુશ્રી બુસાસન. ભારતમાં દર વર્ષે 23 જાન્યુઆરી કયા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે? તો જવાબ છે પરાક્રમ દિવસની. ભારતમાં કયા મહાન વ્યક્તિના જન્મદિને પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો જવાબ છે શ્રી વલ્લભભાઈ પટેલ. શ્રી સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો? તો જવાબ છે 23 જાન્યુઆરી 1897 કટકની અંદર થયો હતો. વિશ્વ શિક્ષણ દિવસ અથવા તો રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? જવાબ છે 24 જાન્યુઆરી. ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? જવાબ છે 11 નવેમ્બર. ભારતમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો જવાબ છે 24 જાન્યુઆરી. વિશ્વ બાલિકા દિવસ એટલે કે વર્લ્ડ ગર્લ્સ ચાઇલ્ડ ડે તરીકે કયો દિવસ ઉજવાય છે? તો જવાબ છે 11 ઓક્ટોબર. વર્ષ 2022માં સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડની સંસ્થા કેટેગરીમાં કોને આ એવોર્ડ એનાયત થયો છે? તો જવાબ છે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર. વર્ષ 2022માં સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડની વ્યક્તિગત કેટેગરીમાં કોને એવોર્ડ એનાયત થયો છે? તો જવાબ છે શ્રી વિનોદ શર્માને. તાજેતરમાં કઈ બે રાજ્ય સરકારે આદિબદ્રી ડેમ બાંધવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ છે હરિયાણા અને હિમાચલ પ્રદેશ. ભારતમાં રાષ્ટ્રીય મતદાન દિન તરીકે કયો દિવસ ઉજવાય છે? જવાબ છે 25 જાન્યુઆરી. વર્ષ 2022ના ભારતના રાષ્ટ્રીય મતદાર દિવસની થીમ શું છે? તો જવાબ છે વોટ ફોર ન્યૂ ઇન્ડિયા. તાજેતરમાં ભારતે લિવિંગ રૂટ બ્રિજ માટે હેરિટેજ ટેગની માંગ કરી છે તે કયા રાજ્યમાં સ્થિત છે? તો જવાબ છે મેઘાલય. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને અખિલ ભારતીય સ્તરે સમર્પિત ખાલી જગ્યાની સ્થાપના કરવા જણાવ્યું છે. તો જવાબ છે ભારતીય પર્યાવરણ સેવા IES. વર્ષ 2014માં ભારતીય પર્યાવરણ સેવા એટલે કે IESની રચનાની ભલામણ કઈ સમિતિએ કરી હતી? તો જવાબ છે YS અયંગર. વિશ્વ કસ્ટમ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો જવાબ છે 26 જાન્યુઆરી. 26 જાન્યુઆરી 2022ના રોજ ભારતમાં કેટલા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી? તો જવાબ છે 73માં. 26 જાન્યુઆરી 2022ના રોજ નવી દિલ્હી ખાતે યોજાયેલી ભારતના પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાત તરફથી કઈ ઝાંખીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું? તો જવાબ છે સાબરકાંઠા જિલ્લાના પાલ દઢવાવના આદિવાસી ક્રાંતિવીરોની ઝાંખી. 26 જાન્યુઆરી 2022ના રોજ નવી દિલ્હી ખાતે યોજાયેલી ભારતના પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાત તરફથી સાબરકાંઠા જિલ્લાના પાલ દઢવાવના આદિવાસી ક્રાંતિવીરોની ઝાંખી અથવા તો કઈ થીમ હેઠળ રજૂ કરવામાં આવી હતી? તો જવાબ છે ગુજરાતના આદિવાસી ક્રાંતિવીરો. આ થીમ હેઠળ આ ઝાંખીને રજૂઆત કરવામાં આવી હતી. તો મિત્રો, આ હતા કેટલાક જે
2022ના અગત્યના કરંટ અફેર્સનો આ વિડીયો. તો મિત્રો ફરી વખત જણાવું કે વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.